ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારના રોજ જિલ્લામાં પ્રી મોન્સૂન કામના નામે થયેલ ભ્રષ્ટાચાર, જિલ્લામાં પડેલા ખાડાઓના કારણે લોકોને પડતી હાલાકી સહિતના વિવિધ પ્રશ્નો બાબતે કલેક્ટરને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં સોમવારના રોજ સવારે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે થયેલ સામાન્ય વરસાદમાં શહેરો અને જિલ્લામાં લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વિકાસના નામે યોજનાઓમાં વાપરેલા કરોડો રૂપિયા સામાન્ય વરસાદના પાણી સાથે તણાઈ ગયા છે. ભરૂચ જિલ્લા ઔદ્યોગિક વસાહતોથી ધમધમતો જિલ્લો છે. જિલ્લામાં દહેજ, વિલાયત, ભરૂચ, ઝઘડિયા, પાનોલી, અંકલેશ્વર જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે, જ્યાં આવવા જવા માટે જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે, જેને કારણે આ માર્ગ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતમાં દર વર્ષે એપ્રિલ મે મહિનામાં રસ્તાઓના મરમ્મતના નવીનીકરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો, તેમાં ભરપૂર ભ્રષ્ટાચાર કરી નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવાથી ચોમાસાના પહેલા વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જઈને જેવા હોય તેવા બની જાય છે. જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતો દ્વારા કેટલાક ગામોમાં કુદરતી પાણીનો નિકાલ અવરોધી દિવાલ બનાવી દીધી હોય તેવા બનાવો છે. આમ થવાથી વરસાદના પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી. પરિણામે ગામને અને ખેતીને નુકસાન થાય છે. વધુમાં જિલ્લામાંથી બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે, ડીએમએફસી અને નર્મદા યોજનાની કેનાલોની પણ પૂરતા પ્રમાણમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી, જેને કારણે ખેડૂતોના પાકમાં નુકસાન થાય છે, જેનો જરૂરી સર્વે થાય સાથે પાણીની નિકાલ વ્યવસ્થા કરવા જે તે પ્રોજેક્ટને ફરજ પાડવી જોઈએ. ભરૂચ, જંબુસર, આમોદ, અંકલેશ્વર જેવા શહેરોમાં નગરપાલિકાના અણધડ વહીવટના કારણે લોકોનું સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સાધારણ વરસાદથી પાણીનો ભરાવો, ગટરોના ઢાંકણ ખુલ્લા રહેતા અકસ્માતોના બનાવો, કચરાના ઢગલા, સફાઈઓનો સદંતર અભાવ, વહીવટી તંત્રની અણાવડત, બેદરકારીથી અને વિકાસના નામે પ્રજાના ટેક્સના પૈસામાં ભ્રષ્ટાચાર થયો છે, જેથી આ તમામ પ્રશ્નો પર ધ્યાન આપીને યોગ્ય કામગીરી કરાય તેવી માંગ કરાઈ હતી. ભારતીય જનતા પાર્ટી એટલે ભ્રષ્ટ પાર્ટી ભરૂચમાં સાબિત થઈ ચૂકી છે. ગુજરાતમાં આજે ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીને મત આપેલા છે પ્રજાએ. ત્યારે આજે ભરૂચની દયનીય પરિસ્થિતિ સમગ્ર જિલ્લાની છે. તમે ચારો તરફ રસ્તા જુઓ, ખેડૂતોની હાલત જુઓ, સામાન્ય માણસ જુઓ, જનજીવન જે રિક્ષા ચલાવીને 200 રૂપિયા સાંજે કમાઈ શકે, લારી પર ફ્રૂટ વેચી શકે, એવા માણસોની હાલત જુઓ. આજે મોંઘવારીથી લઈ, ખેડૂતોથી લઈ અને આજે ખાડા ને બધું ખલાસ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી આજે જિલ્લા પંચાયતથી લઈ, નગરપાલિકાથી લઈ, તમામ એમએલએથી લઈ, એમપીથી લઈ તમામ ભારતીય જનતા પાર્ટી પાસે છે. ત્યારે ભરૂચને નગરનો જોડતો રસ્તો શરમ આવે કે અમારું ભરૂચ છે એવું કહેતા એવી હાલત કરી મૂકી છે. ઉદ્યોગિક હબ ધરાવતો આ જિલ્લો બહુ શરમની વાત છે કે રોજગારી નથી. અને આજે ખાડામાં જે ભરૂચના ગટર લાઈન ખુલ્લી મૂકવી, નગરસેવક ત્યાં રહીને જાય, અધિકારી ત્યાં રહીને જાય, છતાં પણ પ્લેટ પર ના મૂકે. મનુ સોલંકી જેવાની હત્યા કરવામાં આવી નગરપાલિકા દ્વારા, છતાં પણ એને નિજીવી રકમ આપી, નોકરીની લાલચ આપી અને રાજી કરી દેવામાં આવે છે. એમની પર એફઆઈઆર થવી જોઈએ, એમને જેલ ભેગા કરવા જોઈએ એવી કલેક્ટરશ્રીને માંગણી કરીએ છીએ. અને તાત્કાલિક ધોરણે જે ઇલેક્શનમાં કોન્ટ્રાક્ટરો પાસે ફંડ લે છે અને જે ખાલી રિબિન કાપવા માટે કોન્ટ્રાક્ટરો પહોંચી જાય છે આગેવાનો, એમને વિનંતી કરીએ છીએ કે આ બંધ કરો. પ્રજાએ તમને ખોબે ને ખોબે મત આપેલા છે અને આ જે રિયલી એસ્ટિમેટમાં કામ છે એ થવા દો. આ ભરૂચને ખાડાની બહાર કાઢો એવી કલેક્ટર પાસે માંગણી કરીએ છીએ.